ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાને લંડન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમારંભમાં ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રસાર ક્ષેત્રે આપેલ વિશિષ્ટ યોગદાનને બિરદાવતા તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં અખંડ દત્તાભાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞ, 1.25 લાખ પાછેશ્વર શિવલિંગનું દિવ્ય અનુષ્ઠાન, દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદના ધનપાઠ પારાયણમાં રોજની 1,25,000 આહુતિ, સહસ્ત્રકુંડી હનુમાન યાગ દરમિયાન હનુમાન ચાલીસાના 50,000 પાઠ સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને તબક્કાવાર એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ તમામ કાર્યોને ધ્યાનમાં રાખીને આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. દત્તાશ્રય આશ્રમ ખાતે બંને આચાર્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો અને આશ્રમ પરિવારના સભ્યો હાજરી આપી હતી. આ આગેવાનોએ જણાવ્યું હતું કે આ સન્માનપત્ર બંને આચાર્યશ્રીઓનું જ નહીં પરંતુ સમગ્ર દત્તાશ્રય પરિવાર, ભક્તવર્ગ અને સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની બાબત છે. લંડનમાં પ્રાપ્ત થયેલ આ આંતરરાષ્ટ્રીય સન્માનથી પ્રદેશ તેમજ દેશનું નામ વૈશ્વિક સ્તરે વધુ ઉજ્જવળ બન્યું છે. સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા દત્તાશ્રય આશ્રમના કાર્યોને લોકોએ બિરદાવ્યા હતા. गुरुदेवदत्त जय जय दत्ताश्रय आचार्य मनन भाई पंड्या दत्ताश्रय आश्रम। दत्ताश्रय आश्रम काफी 10 साल से वैदिक धर्म प्रचारक की भूमि पर ये दत्ताश्रय आश्रम कुसुम्बासित चल रहा है। काफी भक्तियों के साथ, वैदिक सत्संगों के साथ, वैदिक पुराणों की आध्यात्मिका की जर्नी को लेके हमने दत्ताश्रय आश्रम को हाउस ऑफ लॉर्ड ग्लोबल स्पिरिचुअल लीडर अवार्ड को हमको सम्मानित किया गया है और यही हमारी खुशी की बात है। यहाँ के वैदिक दत्त परंपरा की दत्ताश्रय आश्रम की काफी भक्तों की यही खुशी है कि हमारी भक्ति जो है, हमारा जो वेद परंपरा, जो पुराणों है, जो उसमें से काफी 10 साल से दत्ताश्रय आश्रम है, हमें काफी लोगों की जिंदगी को चेंज किया है, काफी लोगों की खुशियां को हम आगे लाए हैं। बस ऐसी ही भक्ति करें और काफी लोग हमारे साथ जुड़े हुए हैं दत्त परंपरा को आगे लेके जाते हुए, वैदिक धर्मों को आगे लेके जाते हुए, बस यही हमारी भक्ति करते हैं और बस यही अवार्ड हम हमारे भारत को ये काफी सम्मानित और दत्ताश्रय आश्रम को, गुजरात को सम्मानित हुआ है। हमारी को ये क्षण है वो काफी हमारा गौरवान्वित क्षण है और आचार्य भाविन भाई पंड्या, मनन भाई पंड्या को और दत्ताश्रय आश्रम को ये अवार्ड स्पिरिचुअल हाउस ऑफ लॉर्ड्स में हमको लंदन में मिला है और हम सभी को यही प्रार्थना करते बस ऐसे ही हम भारत भूमि पे आगे बढ़ते रहे और हमारी भक्ति कायम रहे। गुरुदेव दत्त जय जय दत्ताश्रय। जी हो, अपનું નામ? जय जय दत्ताश्रय आश्रम आचार्य भाविनभाई पंड्या दत्ताश्रय आश्रम थी खूब ज आनंदनी लागणी अनुभवीए छीए कि आज दत्ताश्रय सनातन धर्मनी जागृतिनी सेवा करवा माटे छेल्ला 10 वर्षथी तत्पर छे। अखंड अग्निनी साधना छेल्ला 10 वर्षथी करीए एनुं पुण्य फळ जागृत थयुं અને વિદેશમાં લંડન જેવા શહેરમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડથી આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવી। આવી જ રીતને સત્ય સનાતન ધર્મને, આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આવેલા સર્વે દત્ત ભક્તોને મારા તરફથી ગુરુદેવ દત્ત, તમે પણ આ સંસ્થામાં જોડાઓ, દત્તાશ્રયમાં આગળ આવી ધર્મની ધજા આપણે ફેરવીએ અને ધર્મથી થતા ફાયદા પોતાના જીવનમાં આગળ વધારીએ એવી સૌને પ્રાર્થના। ગુરુદેવ દત્ત, જય જય દત્તાશ્રય।